નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા લેક્ચરની અંદર કાવ્ય પંક્તિ 20 એની જે સમજૂતી મેળવી ચૂક્યા છીએ, આજે આ લેક્ચરની અંદર આપણે આપણી જે કાવ્ય પંક્તિ 20 વાવી ઉજાગરો એનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન. તો શરૂઆતમાં પહેલા વાતચીત વાળો પ્રશ્ન, અને વાતચીતની અંદર તમને ખબર જ છે કે તમે તમારી રીતે સવાલના જવાબ લખી શકો છો. તો એમાં આપણો પહેલો સવાલ છે કે તમે ક્યારેય સંધ્યા ખીલેલી જોઈ છે, અને જોઈ છે તો સંધ્યાના રંગ કેવા હોય એનો તમારે જવાબ આપવાનો છે. તો જોઈએ, હા મેં સંધ્યા ખીલેલી જોઈ છે, અને સંધ્યાના રંગોની અંદર સોનેરી, નારંગી, ગુલાબી અને જાંબલી હોય. આકાશમાં સૂર્યાસ્ત સમયે આ રંગો ફેલાય છે અને આખું જ દ્રશ્ય ખૂબ જ સુંદર દેખાય છે. બીજો સવાલ છે, તમારા ઘરનું આંગણું કે ફળિયું ક્યારે મોહરી ઉઠે છે? તો એના જવાબમાં કે અમારા ઘરનું આંગણું એ વસંત ઋતુમાં મોહરી ઉઠે છે, કેમ કે ત્યારે ફૂલ ઝાડ પર રંગબેરંગી ફૂલો ખીલે છે અને પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે. બરાબર, એટલે કે ત્યારે અમારા ઘરનું આંગણું જે છે એ મોહરી ઉઠતું હોય છે. એના પછીનો આપણો ત્રીજો સવાલ છે કે તમારા ગામનું પાદર કેવું છે એના વિશે તમારે લખવાનું છે. તો અમારા ગામનું પાદર એ હરિયાળું અને શાંત છે. પછી પાદરની અંદર મોટા મોટા વડલા અને પીપળાના વૃક્ષો આવેલા છે, જ્યાં એ વૃક્ષોની છાયા નીચે વડીલો બેસતા હોય છે. અને સાથે સાથે ત્યાં એક નાનકડું એવું મંદિર પણ છે. બાળકો રમવા માટે પણ ત્યાં આવે છે અને પશુઓ ચરવા માટે આવે છે. પક્ષીઓના અવાજોથી આખું જાણે પાદર ગુંજતું હોય એવું અમને સાંજે લાગતું હોય છે. એના પછી ચોથો સવાલ છે કે ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શું ફેરફાર તમને જોવા મળે? તો ફાગણ મહિનામાં પ્રકૃતિમાં અનેક ફેરફારો જોવા મળે છે, જેમ કે વૃક્ષો પર નવા નવા પાંદડાઓ ફૂટે, આંબા પર મોર બેસે, પલાશના લાલ ફૂલો ખીલે. પલાશ એટલે કે કેસુડો, કેસુડાના લાલ ફૂલો ખીલતા હોય. પછી હવામાં ગરમી વધવા લાગે અને પતંગિયાઓ પણ વધુ ઉડતા હોય એવું તમને જોવા મળતું હોય છે. પાંચમો સવાલ છે આપણો વાતચીતનો કે તમે દરિયા કિનારો જોયો છે, અને જોયો હોય તો ત્યાં તમે શું શું જોયું છે અથવા તો શું શું જોવા મળે એનો ઉલ્લેખ તમારે કરવાનો છે. તો હા, મેં દરિયા કિનારો જોયો છે. ત્યાં શું જોવા મળે? તો મોટી મોટી લહેરો, સફેદ ફીણ પાણી ઉપરનું, રેતાળ કિનારો, શંખલા છીપલા જોવા મળે, ધ્વનિ સુંદર સ્વર સંભળાતો હોય મોજાનો, માછીમારોની હોડીઓ જોવા મળે, પક્ષીઓ અને સમુદ્રી જીવો તમને ત્યાં જોવા મળે, દરિયા કિનારે ખારું પાણી અને સાથે સાથે ઠંડો સરસ મજાનો પવન એનો તમે અનુભવ પણ કરતા હોવ છો. એના પછીનો આપણો સવાલ નંબર 6 કે વરસાદ કઈ રીતે વરસે છે એ તમારે કહેવાનું છે. એટલે કે ટૂંકમાં વરસાદના પ્રકાર જણાવવાના છે. તો વરસાદ તો અનેક રીતે વરસે છે. એમાં સૌથી પહેલો પ્રકાર આપણે લીધો છે ઝરમર ઝરમર વરસાદ, એટલે કે અતિ ધીમો અને હળવો પડતો વરસાદ. ત્યાર પછી બીજું છે મુશળધાર, તો ભારે અને જોરદાર. ત્રીજા નંબરનું છે ઝાપટું, તો અચાનક જ થોડો સમય વરસાદ આવી અને પછી જતો રહે છે તે. ધોધમાર, તો ઝરણા જેવો ધોધ બની અને ફૂલ પુષ્કળ વરસાદ વરસતો હોય તો તે. એના પછી સવાલ નંબર 7 કે સંધ્યા ટાણે શું શું જોવા મળે છે? તો સંધ્યા ટાણે સૌથી પહેલા ને ખાસ વસ્તુ તો સૂરજ આથમતો દેખાય. એના પછી તો કે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હોય એવું તમને જોવા મળે, તારાઓ દેખાવા લાગે, આકાશમાં રંગો બદલાતા તમે જોઈ શકો, ગાયો પાછી ફરતી દેખાય ચોરીને પોતાના ઘરમાં, ધુમાડા સાથે રસોઈ બનતી હોય અને લગભગ બધા ઘરોની અંદર તમને દીવડા પ્રગટતા હોય એવું જોવા મળતું હોય છે. એના પછી સવાલ નંબર 8 કે નદી, સરોવર અને દરિયામાં શું તફાવત છે એ તમારે જણાવવાનું છે.
તો આપણે તફાવત પાડીને જ લખ્યું છે કે નદી, સરોવર અને દરિયામાં દર્શાવ્યા મુજબના તમને તફાવતો જોવા મળે છે. તો એમાં આપણે સૌથી પહેલા નદીની વાત કરીએ કે વહેતું મીઠું પાણી હોય, બે કિનારા અને એક જ દિશાની અંદર પાણી વહેતું હોય, પહાડ પરથી શરૂ થઈ અને સમુદ્રમાં અંતે જઈને મળતું હોય, તો એને આપણે નદી તરીકે ઓળખતા હોઈએ. બીજું છે સરોવર. તો સરોવરની અંદર કેવું પાણી હશે? વહેતું નહીં પણ સ્થિર પાણી, ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું જોવા મળે અને એનો વિસ્તાર કેવો હશે? તો મર્યાદિત અને બાંધેલા જેવું તમને ફરતું દેખાશે. અને છેલ્લે છે દરિયો. તો ખારું પાણી હોય, અત્યંત વિશાળ અને મોટી લહેરો તમને ત્યાં જોવા મળે, વિશાળ જળચર જીવસૃષ્ટિ અને એના અનેક કિનારાઓ તમે જોઈ શકો છો. પણ એ નદીની જેમ ક્યાંયથી ઉતરતું કે ક્યાંય જતું તમને જોવા મળે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે નવા પાઠ્યપુસ્તકના જે દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે એની કલરફુલ PDF જો તમારે જોતી હોય તો એ પણ તમને મળી શકશે. તો એ મેળવવા માટે તમે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણે પ્લે સ્ટોર ઉપરથી જે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને પણ તમે ડાઉનલોડ કરી અને એમાંથી પણ મેળવી શકો છો. તો હવે આપણે જોવાનો છે આપણો પ્રશ્ન નંબર 2 કે તમારે કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દો અને બીજા બે વધુ શબ્દો ઉમેરી અને લખવાના છે. એનું તમને એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે કાવ્યમાં વપરાયેલા શબ્દો કયા કયા કીધા છે? તો માળો અને ગાળો, પાછળ તમને બોલવામાં એક સરખો પ્રાસ લાગતો હોય તેવા શબ્દો. અને હવે આપણા શબ્દો તો ટાળો અને ફાળો આ કાવ્ય પંક્તિમાં નથી વપરાણા, પણ આપણે આપણી રીતે અલગથી બે વધુ શબ્દો ઉમેરવાના છે તે. તો જોઈએ તો અહીંયા આપણને કીધું છે, આપણે પણ બનાવ્યા છે કાવ્ય પંક્તિમાં વપરાયેલા શબ્દો એક સરખા પ્રાસ વાળા. તો પહેલો પ્રાસ બને છે ગાન અને તાન, અને બીજું બને છે મોહર્યું અને ફોર્યું. આ સરખા પ્રાસ વાળા છે. અને એની સાથે આપણે બનાવેલા શબ્દો તો માન અને પાન, ખોયું અને જોયું, એ પણ સરખા પ્રાસ વાળા શબ્દો બને. તમે મારા કરતા અલગ શબ્દો પણ કાવ્ય પંક્તિમાંથી શોધીને બનાવી શકો છો. એના પછીનો આપણો પ્રશ્ન નંબર 3 કે કાવ્યમાંથી સુંદરતા, પ્રકૃતિ અને લાગણીઓ આ સંબંધિત શબ્દો શોધી અને તમારે કોષ્ટકની અંદર લખવાના છે. તો સૌથી પહેલા સુંદરતાની અંદર આપણે લખીને જ આપ્યું છે કે શણગારેલી. તો પ્રકૃતિની અંદર શું શણગારેલી છે? અંધારી સાંજ. અને એની સાથે લાગણીઓ કેવી છે? તો જીવતરના ઝાડવાને પાંદ. કાવ્ય પંક્તિના શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે. એના પછી સુંદરતાની અંદર છે નવરંગી ગાન, પ્રકૃતિની અંદર છે મખમલિયા વાયરે, અને લાગણીઓની અંદર છે પગલામાં તાન. ત્યારબાદ છે સુંદરતાની અંદર પાધર, મંજરીએ મોહર્યું, પ્રકૃતિની અંદર પાધર ધોધમાર ચોમાસું, અને લાગણીની અંદર લાગણીએ કંસાર. કોઈ એક જ કાવ્ય પંક્તિમાંથી તમને આ ત્રણેય શબ્દો મળી જશે. એના પછી છે સુંદરતાની અંદર ગામ ફાગણથી ફોર્યું, પ્રકૃતિની અંદર પણ ગામ ફાગણથી ફોર્યું, અને લાગણીની અંદર પણ કંઈક એવો જ શબ્દ આવશે જે તમે કાવ્ય પંક્તિની અંદર જોઈ શકશો. એના પછી છે ઉદાહરણ મુજબની તમારે જોડની રચના કરવાની છે. જેમ કે સાંજની સામે ઉદાહરણ છે અંધારી સાંજ, વરસાદની સામે છે ધોધમાર વરસાદ. તો એવી રીતે વાયરાની સામે કેવો શબ્દ વપરાણો છે? તો મખમલિયો વાયરો. સુગંધની સામે તો હળવી સુગંધ, ઝાડવું તો જીવતરનું ઝાડવું કાવ્ય પંક્તિમાં વપરાયેલા છે એ જ શબ્દો છે. ડાળો તો લીલુડી ડાળો, ત્યાર પછી ગાન તો નવરંગી ગાન, તાન તો અલબેલું તાન, ચોમાસું તો ધોધમાર ચોમાસું, અને સરોવર તો ખાલીખમ સરોવર, જેને આપણે સરોવર કહીએ છીએ તે. એના પછી જોઈએ પ્રશ્ન 4 કે નીચેના શબ્દોથી જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો તમારે શોધવાના છે. જેમ કે માળાની સાથે જોડાયેલું છે પંખી, તો એવી રીતે દરિયાની સાથે શું જોડાયેલું છે? તો દરિયાની સાથે માછલી,
લહેરો, એનો કિનારો, જહાજ, એનું મોજું અને મીઠું. સાથે સાથે એના પછી બીજો શબ્દ છે વાયરો. તો વાયરાની સાથે સંકળાયેલા શબ્દો કયા કયા છે? તો પતંગ, હમણાં જ ઉત્તરાયણ આવે છે. પછી વાવાઝોડું, ઠંડક અને પવનચક્કી. એના પછી છે ચોમાસું. તો ચોમાસું સાથે જોડાયેલા શબ્દો વરસાદ, વાદળ, ભીનાશ, ધરતી, ખેતી અને હરિયાળી. એટલા શબ્દો જે છે એ ચોમાસા સાથે સંકળાયેલા કે એની સાથે જોડાયેલા છે. એના પછી હવે આપણે જોઈએ પ્રશ્ન 5 કે અંધારી સાંજ, વરસાદ, લીલોડી અને મંજરી જેવા અન્ય શબ્દનો ઉપયોગ કરી અને તમારે પંક્તિઓ બનાવવાની છે. ઉદાહરણ પણ આપ્યું છે. ઉદાહરણમાં જુઓ, અંધારી સાંજના આભમાંથી અંધકારના ઓળા ઉતરે. આ કાવ્ય પંક્તિ આપણી કાવ્ય પંક્તિમાંથી નથી, અલગ આપણે આપણી રીતે બનાવવાની છે. તો એમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે વરસાદ. તો વરસાદ ઉપરથી શું બનશે કે વરસાદની ધારા સાથે ધરતીનું તરસ્યું હૈયું ભીંજાય. એના પછી લીલોડી શબ્દનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો લીલોડી વાડીઓમાં મોરલાના ટહુકા ગુંજે. ત્યારબાદ મંજરી શબ્દ ઉપરથી કાવ્ય પંક્તિ બને. તો મંજરીના સુગંધિત ફૂલોએ મધમાખીઓને આમંત્રણ આપ્યું. ત્યારબાદ કંસાર શબ્દ ઉપરથી કાવ્ય પંક્તિ બનાવવાની. તો કંસારના મીઠા સ્વાદમાં દાદીમાના આશીર્વાદ છલકાય. અને છેલ્લે પાંચમો શબ્દ પવન, એ આપણે જાતે નક્કી કર્યો છે. તો પવનના સુસવાટામાં પાનખરના પાન નાચી ઉઠે. એના પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 6 કે કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નવી કાવ્ય પંક્તિ બનાવવાની છે. રેખાંકિત શબ્દ એટલે કે જેને નીચે લીટી દોરીને આપેલો છે તેવો શબ્દ. તો અહીંયા આપણી પાસે છે સાંજનો અને એની જગ્યાએ કૌંસમાં આપણને આપેલું છે સંધ્યા. તો આપણે સાંજની બદલે સંધ્યા મૂકી અને કાવ્ય પંક્તિને આખી નવી કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો જો નવી કાવ્ય પંક્તિ કંઈક આવી રીતે બનશે કે અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો, બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો. એટલે તમારે ફક્ત સાંજની જગ્યાએ કૌંસ વાળો શબ્દ છે એ બેને જ અદલા બદલી કરે ને બાકીની બધી જ કાવ્ય પંક્તિ એમનેમ લખી દેવાની છે. બીજું, ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે 13 ગાંવનો રાખ્યો છે ગાળો. તો એ ફૂલો એટલે જ પુષ્પો થાય, એટલે ફૂલોની જગ્યાએ શું લખવાનું છે? તો પુષ્પો. તો જો કાવ્ય પંક્તિમાં કે પુષ્પોમાં શણગારી મખમલિયા વાયરે 13 ગાંવનો રાખ્યો છે ગાળો. એના પછી તો અહીંયા કાવ્ય રેખાંકિત શબ્દ હોય ફૂલો. આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ. તો એ સુગંધનો સમાનાર્થી જ છે મહેક. એટલે સુગંધની જગ્યાએ શું મૂકી દેવાનું? મહેક. કે આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ. હવે જોઈએ પાદર થઈ મંજરીને મોહર્યું. અહીંયા મંજરી શબ્દ જે છે એ રેખાંકિત છે. હવે લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફોર્યું. તો આ કાવ્ય પંક્તિની અંદર તમારે પાદરની જગ્યાએ મંજરીની જગ્યાએ મોર શબ્દ મૂકવાનો છે અને ફરી આખી કાવ્ય પંક્તિને લખવાની છે. તો પાદર થઈ મોરને મોહર્યું, લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફોર્યું. બે શબ્દની અદલા બદલી કરી છે, મંજરીની જગ્યાએ મૂક્યો છે મોર. એના પછી તો વરસે છે વાયરો અને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો. અહીંયા આપણે વાયરો એની જગ્યાએ શું લખવાનું છે? તો પવન. બાકીની કાવ્ય પંક્તિ જેમ છે તેમ. તો વરસે છે પવનને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો. એના પછી જોઈએ તો 7મો પ્રશ્ન કે આપેલા શબ્દો જોડકાને જોડી અને અર્થપૂર્ણ પંક્તિ બનાવવાની છે. આ ત્રણેય પાઠમાંથી વ્યવસ્થિત જોડકા જોડી અને અર્થપૂર્ણ કાવ્ય પંક્તિ બનતી હોય એવી બનાવવાની. તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે અંધારી સાંજનો, એટલે અંધારી સાંજનો ઉજાગરો વાવી, આયરો વાવી ઉજાગરો, મેં 12 ગાંવ છેટે માળો બાંધ્યો છે. 12 ગાંવ મેં બાંધ્યો છે છેટો માળો. આવી રીતે તમારે શબ્દોને આમ તેમ કરીને સરસ મજાની કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો
તો આપણે બનાવી છે એમાં સૌથી પહેલી કે દરિયામાં છલકાય છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. એના પછી ફૂલોમાં શણગારી મખલિયા વાયરે 13 ગાઉનો રાખ્યો છે ગાળો. મખલિયા અથવા તો મખમલિયા બે લખી શકો. વરસે છે વાયરો અને ધોધમાર ચોમાસું, ખાલીખમ સર્વરમાં વાળો. પગલામાં પ્રગટેલું અલબેલું તાન, પછી લાગણીએ વહેંચ્યો કંસાર. આવી રીતે તમે જોડકાને જોડી અને સરસ મજાની પંક્તિઓ બનાવી શકો છો. એના પછી આપેલા કાવ્યને આધારે નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો કાવ્ય પંક્તિને વ્યવસ્થિત 2 વખત વાંચવાની અને પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાને આધારે કહે છે? તો જો આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવશે કે વસંત ઋતુઓનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે. કવિ કહે છે કે ડાળીઓ વસંત ઋતુના રસ્તા જેવી છે અને ફૂલો એ વસંતના પગલા જેવા છે. બીજો સવાલ છે કે કવિ ફૂલો વિશે શું કહે છે? તો કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલા છે, એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે, નિશાન છે. ત્રીજો સવાલ કે મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યની અંદર કયો શબ્દ વપરાયો છે? તો મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં મલિયાની લોની પીંછી એવો શબ્દ વપરાયો છે. ત્યારબાદ ચોથો સવાલ કે આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કહેવામાં આવી છે? તો આ કાવ્યમાં પ્રકૃતિના ડાળીઓ, ફૂલો, પવન, બગીચાઓ, ફૂલની કળી એટલે કે મંજરી, આંબાના વૃક્ષો આ વગેરે તત્વોની વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ની આ બધી જ PDF કે PPT તમે મેળવી શકો છો. સ્વાધ્યાયનું સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર એ મેળવવા માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો અથવા તો આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્નોના જવાબ લખવાના છે. જીવતરના ઝાડવા એટલે શું? એને તમારે કાવ્ય પંક્તિના સંદર્ભમાં જણાવવાનું છે. તો કાવ્યના સંદર્ભે 13 ગાઉનો રાખ્યો છે ગાળો, એટલે કે સમયાંતરે ફૂલોના રંગો અને મખમલી વાયરો જીવનમાં આનંદ અને સુખની અનુભૂતિ કરાવે છે. તો એના અર્થમાં તમારે આ જીવતરના વાયરા એવું લેવામાં આવેલું છે કે મખમલી વાયરો એ જીવનમાં આનંદ અને સુખની અનુભૂતિ કરાવતા હોય છે. આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે શો સંદેશો મળે છે? તો આ કાવ્ય પંક્તિમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે એવો સંદેશો મળે છે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કોણ બંને? તો પ્રકૃતિ અને માનવ જીવન. કવિ દર્શાવે છે કે પ્રકૃતિના સૌંદર્ય અને માનવ જીવનનો આનંદ એ એક સિક્કાની 2 બાજુ છે, કેમ કે પ્રકૃતિ વગર માનવ જીવનનો આનંદ શક્ય છે નહીં. જેમ પ્રકૃતિમાં ઋતુઓ બદલાય, પાન ખરે, નવા અંકુર ફૂટે, તેમ માનવ જીવનની અંદર પણ સુખ દુઃખના તબક્કાઓ એ ચાલતા રહે છે. અને કવિ અંધારી સાંજમાં પણ ઉજાગરો એટલે કે આશા અને પ્રકાશ એ વાવવાની વાત કરે છે, જે આપણને શીખવે છે કે જીવનની અંદર મુશ્કેલીઓ વચ્ચે પણ તમારે હંમેશા આશાવાદી રહેવું જોઈએ. ગામ આખો ફાગણ શું ફોર્યું, આ પંક્તિનો ભાવાર્થ તમારે જણાવવાનો છે. તો ગામ આખો ફાગણ શું ફોર્યું એ પંક્તિનો ભાવાર્થ કંઈક એવો થાય છે કે ગામ આખું એ વસંત ઋતુ એટલે કે ફાગણ મહિના જેવું ખીલી ઉઠ્યું છે. અને ફાગણ મહિનો એટલે કે તો હોળી ધૂળેટીનો મહિનો, રંગોનો તહેવાર, આનંદનો તહેવાર. અને જેમ ફાગણમાં પ્રકૃતિના રંગોથી બધું જ બદલાઈ જતું હોય તેમ આખું ગામ એ આનંદ, ઉત્સાહ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠતું હોય છે. અને કવિએ લાખ લાખ શબ્દોમાં શ્વાસના રંગો ભરી અને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે. તો આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ પણ આપણને દર્શાવે છે અને એના માટે ફાગણ જેવા શબ્દનો ઉપયોગ કરે છે.
જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલુડી ડાળો. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ આપણને શું કહેવા માંગે છે? તો જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલુડી ડાળીઓ. આ પંક્તિ દ્વારા આપણને માનવ જીવનમાં આવતા નવા પરિવર્તનો અને વિકાસની વાત કરવા માંગે છે. જીવતરના ઝાડવા એટલે કે માનવ જીવન રૂપી વૃક્ષ, જેમ વૃક્ષને નવા પાન ને લીલી ડાળીઓ ફૂટતી હોય તેમ જીવનમાં પણ નવી આશાઓ, નવા વિચારો, નવી તકો આ કાવ્ય પંક્તિઓ દ્વારા જીવનમાં આવતા નવા તબક્કાઓ, વિકાસ અને પુનર્જીવનની સુંદરની વાત અહીંયા કરવામાં આવેલી છે. આ લીલુડી ડાળો અને પાંદ એ આપણા જીવનમાં આવતી જ નવી તાજગી અને ઉમંગ છે એનું પ્રતીક છે. હવે આપણને આ સરસ મજાનું ચિત્ર આપેલું છે અને આ ચિત્રને આધારે તમારે પ્રકૃતિની સુંદરતાનું વર્ણન કરવાનું છે કે આ ચિત્રની અંદર તમે શું જોઈ શકો છો. તો લખીએ આપણે કે આ ચિત્ર એક ખૂબ જ સરસ દેખાતું ચિત્ર દ્રશ્ય છે અને એ દ્રશ્ય વચ્ચે એક મોટું ઝાડ આપવામાં આવેલું છે જેના પર ગુલાબી રંગના ફૂલો ખીલેલા છે અને આ ફૂલો એ સૂરજના સોનેરી પ્રકાશથી ખૂબ જ સુંદર લાગે છે. ઝાડની આજુબાજુ પતંગિયાઓ ઉડી રહ્યા છે. પાછળના ભાગની અંદર તમને જોવા મળે છે લીલાછમ પહાડો અને ખીણો દેખાય છે. એક સ્વચ્છ અને શાંત પાણી સાથે એક નદી પણ વહી રહી છે અને આખું દ્રશ્ય એ સૂર્યાસ્તના સમયનું હોય એવું લાગે છે કારણ કે આકાશમાં સોનેરી રંગ છે અને આ ચિત્ર જોઈને આપણને એવું લાગ્યું કે આપણે કોઈ પરીકથાના જગતમાં હોઈએ ને એવું, કેમ કે ગુલાબી ફૂલો વાળું ઝાડ, લીલી ખીણ, સોનેરી આકાશ સાથે મળી અને સરસ મજાનું શાંત અને સુંદર દ્રશ્ય બનાવે છે. એવું લાગે છે કે પ્રકૃતિ પોતાના સૌથી સુંદર પોશાક પહેરીને બેઠેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું જે આ 20મું કાવ્ય હતું એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ખૂબ જ સારી તૈયારી કરજો. થેન્ક યુ સો મચ.